અને સાતમો મણકો જો મને યાદ રહી જતો હોય, કથિરા સાહેબને ત્યાં જમ્યા, અમને મહેમાનગતિ સાચવીએ તો યાદગાર રહેશે જ. પણ એથી વિશેષ કદાચ કોઈ વ્યક્તિને એમ થતું હોય કે દિલથી એક વખત વ્યસન જે કંઈ પણ છે XYZ મારે મૂકવું છે, તો એક વખત ઘરે પ્રતિજ્ઞા કરજો કે મારે મૂકવું છે. મારી સામે કે તમે સમાજની સામે શરમ લાગતી હોય ન કરી શકો, પણ દિલને એમ થાય કે સ્પષ્ટતું હોય કે પત્નીનો ચહેરો, માતાનો ચહેરો, નાના નાના ઘરે દીકરાઓ રમતા હોય કે દીકરાના દીકરાઓ રમતા હોય, એમનો ચહેરો જો વધારે આનંદદાયક હોય, એમાં વધારે મજા આવતી હોય, તો આ વ્યસનોની મજા છે એ મૂકી દેજો. અને એના પછી સૌથી છેલ્લી અને આપણા આખા સમગ્ર કાર્યક્રમની એમ કહેવાય કે તમે કોઈ પણ મૂર્તિ એવી જોઈ મંદિરની અંદર કે એની એ ખંડિત મૂર્તિ હોય જોઈ તમે? નહીં ને. મંદિરની અંદર આપણે નિર્જીવ મૂર્તિ છે એમની અખંડિતતા ટકાવવા માટે આપણે બહુ સચોટ રહીએ છીએ. એમનું એક પણ ખૂણો, એક પણ એની ખરચ ન પડે એના માટે આપણે બહુ ધ્યાન રાખીએ છીએ. આપણા ઘરનું જે મંદિર છે એની અંદર જે જીવતી જાગતી મૂર્તિ છે એ માં છે, જેમના ખોળેથી આપણે જન્મ લીધો છે. અને એટલા માટે તે કવિ બોટાદ કરે ને કવિ કાગબાપુએ લખ્યું હશે કે જનની જણ તો ભક્ત જણજે અને કાં દાતા કા શૂર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. અને મા માટે કદાચ એવું કહેવાયું છે કે મુખેથી બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને મા માટે તો હું એમ કહું કે એક શબ્દ જ નથી કે જેને વર્ણવી શકાતું હોય. એનો ત્યાગ એવો કોઈ શબ્દ નથી કે જેને આપણે થોડાક શબ્દોની અંદર, થોડાક પેલાની અંદર વર્ણવી શકતા હોય. પણ અહીંયા બેઠેલા વ્યક્તિઓને મારે પૂછવું છે કે કેટલા વ્યક્તિની માતા હયાત છે, કેટલાના માતા હયાત જીવે છે? કેટલા વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે મારી સામે કે એની મમ્મી જીવે છે? કે એક 5 વર્ષનો દીકરો સૂતો હોય અને 2 વ્યક્તિ એની પાસે આવ્યા હોય, દીકરાની અચાનક આંખ ખુલી જાય અને પૂછે તમે કોણ છો? ત્યારે એ દીકરાને પેલા 2 વ્યક્તિઓ એવું કે અમે યમના દૂત છીએ. કેમ અહીંયા આવ્યા છો? તો કે તારી માનો જીવ લેવા માટે આવ્યા છો. અરે નહીં 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 નહીં, તમારે જીવ જોતો હોય તો તમે મારો લઈ જાઓ, મારી માને બક્ષી દો. એનો શું વાંક છે કે તમે એનો જીવ લઈ જાઓ છો? તમારે જોતો હોય તો મને લઈ જાઓ. મારી માને મારી જેવો બીજો દીકરો મળશે, પણ મને મારા મા જેવી કોઈ બીજું પાત્ર મા નહીં મળે. અને ત્યારે એ વ્યક્તિઓ, એ જે 2 વ્યક્તિઓ એવું કહે છે કે બેટા ખરેખર અમે તારી જીવ જે છે ને એ તારી માનો જ લેવા માટે અમે આવ્યા હતા. અને તારી મા પાસે અમે ગયા, સોરી તારો જીવ લેવા માટે અમે આવ્યા હતા. અને જ્યારે રસ્તામાં તારી મા અમને મળી ત્યારે તારી માએ અમને એવું કહ્યું હતું કે મારો દીકરાનો જીવ બક્ષી દો અને તમારે જોતો હોય તો એના બદલામાં તમે મારો જીવ લઈ જાઓ. અને અમે આ ડીલ છે ને એમની સાથે કન્ફર્મ કરી લીધી છે, એટલા માટે અમે તારો નહીં પણ તારી માનો જીવ લઈને જશું. આ મા પાત્ર છે. બાળક માટે બધું તો આપી દે, પણ બાળકનું એને મૃત્યુ આવ્યું હોય ને તોય ભગવાનની યારે બાંધી લે કે તમારે જોતું હોય ને તો મને લઈ જાઓ, પણ એને કાંઈ ન કરો તમે. અને એટલા માટે મારે આપ સૌને 5 મિનિટનું એક વડીલ વંદના જે કોઈ કાર્યક્રમ થતા હોય પણ ખાસ માનું, અને મા એટલા માટે કે આપણો પરિવાર છે ને એની જીવતી જાગતી કોઈ એક મંદિરની પરિવાર રૂપી જે મંદિર છે એની મૂર્ત હોય ને તો એ મા છે. અને મા માટે મેં તમને કહ્યું એમ કે કોઈ એવો શબ્દ નથી કે જે તમે એની અંદર તમે રોકી શકાય. એટલા માટે મારે મા વિશે તમને માતૃવંદના તરફ દોરી જવા છે. ત્યારે આપ સૌ વ્યક્તિ, અહીંયા કોઈ એવું બેઠું છે કે એમના મમ્મી અહીંયા ઉપસ્થિત છે તો 2-4 એવા વ્યક્તિઓ આવે કે જે અહીંયા મંચ ઉપર મારી સાથે ઊભા રહે. કોઈ પુરુષમાં એવું ખરું કે એમના મમ્મી અહીંયા ઉપસ્થિત છે? કોઈ દીકરા એવા ખરા કે અહીંયા ઉપસ્થિત હોય? નાનો દીકરો હશે તોય બેટા ચાલશે. સાસુ વહુ ખરા? સાસુ વહુની જોડી આવો મંચ ઉપર. મારે તમારી પાસે બોલાવવાનું કાંઈ નથી. સાસુ વહુની જોડી હોય તોય આવો, મા દીકરીની જોડી હોય તોય આવો, અને મા દીકરાની જોડી હોય તોય આવો. મા દીકરાની એકેય જોડી તો આવો. મને એમ થાય કે નહીં, મા દીકરાને તમે કેવું વાલ કરો છો. અને આ મા પાત્ર એવું છે કે જીવનની અંદર દુઃખ આવતું હોય, સુખ આવતું હોય તો આપણે એની અંદર એને કહી શકીએ કે મા મને સુખ આવ્યું છે, મા મને દુઃખ આવ્યું છે. પણ સુખડનો હાર લાગી જાય અને માને આપણે વર્ષમાં 3 વખત લૂછવી પડતી હોય અને એવો સમય આવે ત્યારે ખરેખર તમે ગમે એટલી દુવિધામાં હોય, ગમે એટલા સંકટમાં હો, અને ત્યારે પણ એ મા તમારો આંસુ લૂછવા માટે ન આવે. મા દીકરીની જોડી આવો, આવો, એમાં બિલકુલ સંકોચ ન રાખો. હું તો હજી થોડીક તમારા માટે અજાણી હશ, પણ તમે તો તમારાથી જાણીતા છો. મા દીકરાની એક પણ જોડી નથી? છે ને? આવો ને, આવો.
છેલ્લે મમ્મીને ક્યારે હગ કર્યું છે ખરું? હે? સાસુ વહુ તરીકે તો ક્યારેય સાસુને નહીં કર્યું હોય, કારણ કે બહુ ઓછા એવા સમય સંજોગ આવતા હોય આપણા જીવનમાં. મા દીકરી તરીકે છેલ્લે ક્યારેય ભેટા છો? નહીં? મા દીકરા તરીકે ક્યારેય મમ્મીને બથ ભરી છે? હે ને? પણ ક્યારે ખબર છે, દુઃખનો સમય આવ્યો હોય, સંકટનો સમય આવ્યો હોય કે માં હું હારી ગયો છું, માં હું થાકી ગયો છું, ત્યારે એક વહુ તરીકે એના જીવનની અંદર કોઈ એવો પ્રસંગ બન્યો હોય કે સાસુના ખંભાની જરૂર હોય, ત્યારે એ ખભો છે, ત્યારે એ મસ્તક છે એની સામે ઢળ્યું હોય. પણ આ સાસુ વહુનો સંબંધ એ બહુ બહુ મજાનો સંબંધ છે. મા દીકરાનો સંબંધ હોય કે મા દીકરીનો સંબંધ હોય, ત્રણ પાત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા. ત્યારે આપ સૌને પણ વિનંતી કે આપણી માતા કાં તો હયાત નથી અને કાં તો અહીંયા હાજર નથી. આપ આપની જગ્યાએ ઊભા થાવ. આપ આપની જગ્યાએ સર્વો જેટલા પણ વ્યક્તિ મારો છેક સુધી અવાજ સાંભળે છે, દરેક વ્યક્તિ અહીંયા ઊભા થાય. તમને એમ થશે કે 1.5 કલાક 1.25 કલાક પછી કોઈ ઊભા કર્યા. મને એવું નથી થતું કે 1.25 કલાક વીતી ગઈ. તમને કદાચ બેઠા બેઠા એવું થયું હશે. 2 હાથ આપણે જોડીએ. અહીંયા જેટલા પણ વ્યક્તિઓ ઊભા છે, પરસ્પર એકબીજાનો હાથ કચકાવીને પકડશે. જેમ આપણે નાના 2-3 વર્ષના બાળકનો હાથ પકડીને આગળ ખાઈ હોય અને આ જેમ હાથ પકડીએ એવી રીતે હાથ પકડવાનો છે. હા, આખો પરિવાર છે નહીં? તો તમે બે જો જોડી છે ને એ પકડો, બરાબર? અને આપણે અહીંયા જેટલા પણ વ્યક્તિઓ ઉપસ્થિત છે એ દરેક વ્યક્તિ પોતાની આંખો બંધ કરશે. પોતાની હયાત અથવા તો અહીંયા હાજર નથી રહી શકી એ દરેક માનું જે ચિત્ર છે પોતાના સ્મૃતિપટ ઉપર યાદ રાખશે. અને આપણે આંખો બંધ કરીએ. મહેરબાની કરજો, 5 મિનિટની અંદર એટલા બધા મશગુલ થઈ જજો કે ખબર ન પડે કે બાજુવાળે કયો કલર પહેરો છે. આંખો બંધ કરીએ, 2 હાથ જોડીએ અને માનો ચહેરો જે આપણે વર્ષોથી ભૂલી ગયા છીએ, જેને આપણે એક વખત પ્રેમથી હગ કરવું છે અને હગ નથી મળ્યું, તો એ ચહેરોને યાદ કરીએ અને સાથે આપણા ગીતની અંદર જોડાઈએ. તેથી બોલજો, માં તમે ખૂબ જીવો, માં તમે ખૂબ જીવો, માં તમે ખૂબ જીવો. અને મંચ ઉપર જેટલા પણ વ્યક્તિઓ ઉપસ્થિત છે, મારે એને કેવું છે કે એક વખત ભેટી પડો માને, કે વર્ષોથી આ સમય આપણે ઈચ્છતા હતા ના નથી મળ્યો, આજે ભેટી પડો માને. અને જ્યારે જ્યારે આવા પ્રસંગો થતા હોય અને દીકરાની વહુને ને સાસુને જ્યારે વેરઝેર હોય ને એ પણ આમાં છૂટી જતા હોય. એક વખત સાસુને ભેટજો તો ખરા, અંદરથી એના કેવા આશીર્વાદ છે ને એ તમને ખબર પડે. અને એના માટે કહેવાનું મન થાય કે માં આ જીવને મળને તો તારો ખોળો મળે, ખૂંદવા મળે તોય તારો ખોળો મળે, રોવા મળે તોય તારો ખોળો મળે, અને માં તારો ખોળો કદાચ ન મળે, ચૂકી જાઓ તો સાસુ રૂપે માં તું મને ફરીથી મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ કોરાટ, હરિભાઈ કથિરિયા સાહેબ, મધુભાઈ, આપના થકી આ પરિવારની વચ્ચે ઉપસ્થિત રહેવાનો જે અવસર પ્રાપ્ત થયો એ બદલ પણ આભાર. અને આપ સૌ આપની જગ્યાએ બેસી શકો છો અને મોટેથી એક વખત બોલજો, ભારત માતા કી.